આ કટારી ગાતા હતા ને, આ કટારી કોક દી કલાકારના જીવ લઈ લે છે. કેટલી ઊંચી કટારી સાહેબ. હે, બે કટારી બેની, એક મુરદાસે બનાવી અને એક જાડેજા મેરામણે. બેની રાશિ સિંહ છે. મેરામણ જાડેજાની રાશિ સિંહ ને મુરદાસની રાશિ સિંહ. એવી કટારી બનાવી, હજી 1% માણસો સમજ્યા નથી. બોલો, 99% ખબર, 1% કદાચ આ કટારી સમજતા જો, 99% નથી સમજતા. આ કટારી જેને સમજી જાય અદભુત છે. આ કટારી બે કટારી બની છે. સંતવાણીમાં આ કટારી ગવાય એટલે સંતો મહંતોથી લઈ અને જે સંતવાણી સમજતા હોય એ મોજમાં આવી જાય. રામદેવ બાબા આપણને યોગા કરાવે છે. યોગાથી તમારા શરીરમાં સારું થાય, આવું રામદેવ બાબા કહે છે. અમે ગઢવીને યોગા નહીં કરવાના. આ જે એવું કડકડ બોલ્યો ને, આ યોગા છે અમારા. કારણ કે તમને ખબર નથી પડતી, અમને ખબર નથી પડતી શું ગઈ અંદર કે હલનચલન થાય છે આની અંદર. હા, હું જે ગાયનો ભાવાર્થ મને ખબર નથી, પણ મજા આવી કરી. શરીર ગરમ થઈ ગયું, મજા આવી બધાને. ગાવાથી ભૂખ લાગે છે, એ મેં જોયું. મેં એક પ્રયોગ જો, ગાવાથી બહુ ભૂખ લાગે છે, પેટમાં આંતરા ખેંચ જાય છે. અને ભૂખ લાગે છે ને એટલે જ અહીંયા આવી છે, આવી નહીં. ભૂખના હિસાબે આ દુનિયા આખી ભૂખ માટે જ ફરે છે, પણ ખબર જ નથી. હા, એટલે હું વધુ જોક્સ મારા પરિવાર માથે કહું છું, મારા બાપુજી માથે. કારણ કે મને બીજાના બાપ માથે ભરોસો રહ્યો નથી. સારા કાંઠલા પકડે આપણા. એટલે એક વિચિત્ર પ્રકારનું આવી ગયું છે. લોકોને મગજમાં મજા નથી આવતી, ગમે હોય આપણે ભૂલું કાઢીને હેરાન કરીને કરતા આપણે આપણા પોતાના માથે. અને મારા બાપુને આખું વિશ્વ અત્યારે ઓળખે છે. મારા બાપુ બહુ ડેન્જર હતા, એટલે એના હાથ એવા હતા, 700 વીઘા જમીન તળિયા ઝાટક મારા બાપુએ કરી નાખી અમારી. બહુ વેચી નાખતા. એ તો મરી ગયા ને કે મને વેચી નાખ્યા, વેચી નાખતા બહુ. આ દુનિયા વેચવા જ આવ્યા હતી. હમણાં મારા મિત્રે મને કીધું, મને કે અગોપા મારો એક પ્લોટ વેચાતો નથી હળવદમાં, મારો પ્લોટ છે, કંઈક મને વેચી આપો ને. એને મેં કીધું, તું એક કામ કરીને મારા બાપુની બાધા રાખ. અને બધાને કહું છું, કોઈનો પ્લોટ નો વેચાતો હોય, કોઈનું મકાન નો વેચાતું હોય, કોઈની જમીનનું વેચાય, તમારે કહેવાનું કે હે હકાભાના બાપુ ચંદુભા, અમારી જમીન અમારું મકાન જો વેચી જાય છે તો અમે 50,000 રૂપિયા તમારા પારે મૂકશું. જો તળિયા ઝાટક ન થઈ જાય તો ફટ કહેજો મને. અદભુત છે એમ તો આ. એટલે હું બાપુજીના બધું જોક્સ કહું છું. હમણાં એક પત્ની પોતાના પતિને કહેતી હતી કે તમને ખબર છે, હું રવિવાર રહું છું, હું મંગળવાર રહું છું, હું બુધવાર રહું છું, હું ગુરુવાર રહું છું, હું અમાસ રહું છું, હું કેટલું રહું છું. એનો ઘરવાળો કે તું ખાલી હખણી રહે કે તારે કઈ રહેવું જ નથી. પેલા હું દુનિયામાં શાંતિથી રહો ને એ જ મજા, બાકી કઈ રહેવાની જરૂર છે નહીં. નહીં મજા જ આવે રાખે મને. હે જો આ અદભુત સાઉન્ડ ગેબીના મારા મામા છે. તાળીના કરા દો, ક્યાંય સુધી અવાજ પહોંચે છો, તાળીના કરાથી વધારે લો. નહીં બતાવો. અમારે બધાનું કહેવું પડે, તબલા હારા વગાડે એમ કહેવું પડે, સાઉન્ડ સારું છે એમ કહેવું પડે, બેન જો હારો છે એમ કહેવું પડે. મેં કે અમારું પૂરું કરી નાખે લોકો. એક પણ મિસ્ટેક ન કાઢે કે આમાં મેં કોઈને બધાય. કારણ કે જો આ કલાકાર છે, એને પાસે છે, મારી પાસે નથી, મારી પાસે આની પાસે નથી. એકબીજાને એકબીજાની જરૂર છે. બાકી આ બધું મને આવડતું હોત તો મારે કોઈ જરૂર પડે. મારે 10 હાથ હોત તો 2 હાથે હું તબલા વગાડે, 2 હાથે બેન્જો વગાડે, 4 થયા 2 હાથે મંજીરો વગાડે, 6 થયા 2 હાથે પેટી વગાડે, 8 થયા વાય હતા 2. એ બરું મોટું લે તું. 10 હાથ હું કામમાં લગાડ દે સાહેબ. કયો હાથ ક્યાં ઉપયોગ કરો બધા પ્લાન છે, પણ બધું ભગવાન નથી આપતા. સૌથી વધુ મહેનત હોય ને આ દુનિયામાં, સૌથી સ્ટેજમાંથી તો આ લોકોની છે. સૌથી ઓછા પૈસા હોય તો આમના છે. પૂછો આમને, હું અહીંયાથી ₹10 લઈ જાઉં, પણ આમને માંડ 15,000 રૂપિયા આપતો આપું ન આપું. અરે કંઈ નથી આપ્યું એમ કરવા માંડે. હવે આપણને ખબર છે સૌથી વધુ મહેનત આમની, સૌથી ઓછા પૈસા આમને. શું કરવા? આ લોકોની એકતા નથી. બાકી આ લોકો એકવાર એકતા કરે. અમારે કોઈ કલાકારમાં વગાડવું નથી સાહેબ, બોલો કલાકાર રોવે આમની પાસે. કારણ કે એના કલાકારને હાલે ને હાથ પગ છે. અમારે એકતા નથી આમાં. છે તો ભોગ તમારા જાઓ. એકતા કરતા નહીં કે બે ભૂખા મળી જઈશું આપણે. નહીં. આમ જો આમ લાગુ આતંકવાદી તમને આમ ક્યારો કેટલાય ખૂન કરીને આવ્યો છે. બહુ સારો માણસ. હા, મારા લાખો ચાહકો છે, લાખો. હું તમે આ જોક્સ યુટ્યુબમાં સાંભળ્યા, પણ મારા આ જ કહેવાય. બીજા કેટલા નવા કારખાનું છે નંબર પર. લાખો ચાહકો છે મારા. મને બહુ લોકો માને છે. એટલે હું કોઈના ઘરે જાઉં ને, હમણાં મારો એક આશિક હતો, એના ઘરે હું ગયો તો મને ભારી ગયો, ગાને જેવો થઈ ગયો. હકાપા આવ્યા અને પાણીનો તાટ લાવ્યો મારા પગ ધોવા. હવે મારા પગ મેં 2 દીથી ધોયેલા નહીં. સાલાને ખબર નહીં કે હકુભાઈ પોતાના પગ 2 દી ધોયા છે નહીં. મને કે બાપુ આ પગ તાસમાં મૂકો. મેં તો આ પગ મૂકો તાસમાં. કારો મહેશ જો
અને મારા બેટા એવો કહેશો તો પાણી થઈ ગયું કાળો તો નાકના ઝેર જેવું કારું મશ. મેં કીધું હા ફારો પીશે તો હમણાં મરી જવાનું. પણ એટલું બધું આશિક નહોતો. એને પીધું નહીં, એને ઝાડુમાં પાણી નાખ્યું. ઝાડું ભરી ગયું હવારમાં. પાણીનું ભજન કરીને કેવા પગ છે પણ હાલે છે. આને કૃપા કહેવાય છે. કારણ કે હમણાં દેગામમાં શમશાનનું ઉદ્ઘાટન તો દેગામ છે શમશાનનું. તો કોઈ ધારાસભ્ય નહોતા, મને બોલાયો ગગુબા આપ પધારો, શમશાનનું ઉદ્ઘાટન કરવું છે. હું ગયો ને રિબિન કાપી ખાટ દઈને મેં આવતો રહ્યો ઘરે. મહિના પછી મેં ફોન કર્યો, મેં પેલા કેવું છે? મને કે ગગુબા તમારા હાથ બહુ સારા છે. મેં તો કાંઈ કાંઈ લાઈન લાગી છે. એકને બાળો તો બીજો મળે, બીજાને બાળો તો ત્રીજો મળે. કેવું એમાં મેં ગઢવીના હાથમાં બરકત બહુ હોય. તમારે ઉદ્ઘાટન કરાવો તો સારું કરાવજો. શમશાન અને ગામ સાફ થઈ જાય. પેલા સારા કરાવો, સારા કરાવો, સારા. એટલે આવા હાથ છે તોય આપણું હાલે છે. કારણ એટલા માટે અમારું હાલે છે કે મને ખબર છે કે તમે મને સાંભળો છો, હું કલાકાર છું, મને કંઈક આવડે છે એવું નથી એટલે હું કલાકાર. તમે સાંભળો છો એટલે હું કલાકાર છું. મુદ્દો આ કલાકારી બધી તમારે એની છે. તમે સાંભળો એટલે મેં કલાકાર. તમે હાલતા તો અમારી વાર્તા પૂરી થઈ ગઈ. કશું છે જ જય સીતારામ. અને હારામાં હારો ધંધો હોય ને આ ₹1 રોકાણ નથી. બોલો આમાં ₹1 રોકવાનું છે. આમાં એક જબોન હાથમાં સાલ હાલ્યા. અહીંયા કદાચ મારા ₹1,00,000 નક્કી કર્યા હોય, મને ₹1 ન આપે મારું જાય શું? કે રોકાણ તો છે નહીં અમારું. પણ આ લોકો આપી દેશે. બાપુ ભગવાન દાદ બાપુ હારા માણસ છે. કે પછી હગાર સમાજ કોઈ ફરતો નથી કીધા પછી મેં જોયું. મને બહુ મારા બાજુમાં બધા હગર જ રહેશે. અહીંયા સોસાયટીમાં હગરની સોસાયટીમાં રહું ને એ મજા આવે છે. એવી અદભુત સમાજ છે. મસ્ત મહેનત ધંધો ભાઈઓ. તમે માથેકૂટ કરતા હગર સમાજને ધંધો જ કરાય. દુનિયામાં કંઈ માથેકૂટ કરાય જ નહીં. જેને ધંધો કર્યો એ આગળ આવી જાય. હગાર સમાજ અદભુત છે. એકતા બહુ છે. એકતા એટલી એકતા અમારા નથી. બસો એટલે આ જો પેટી વગાડું છું, મને પેટી આવડતી નથી એટલે મેં કીધું ધીમી કરી નાખ્યું. કોઈને કેવી મજા વગાડતા કંઈ આવડતું નથી. મને કંઈ નથી આવડતું એટલે હાલે છે. કારણ કે હું નવો ગયો ને પહેલી જ વાર પેટીમાંથી બેઠો. બાપુ પહેલી વાર પહેલો ડાયરો મારો ઉસ્તાદે મને કીધું કે 2 કાળીનો સૂર આપો. મેં તો આમ કાઢીને હાથમાં આપ્યું. લો તારે જય સીતારામ. અરે શું કરો છો? મેં તમે કીધું ને કે આમ આપો બાપા, આમ ક્યાં કાઢો છો? ખબર નથી પડતી. મેં ઘણી વાર એવું સાંભળ્યું છે, લોકો એવું કહેતા હોય છે કે જેવી સારા માણસોને અહીંયા જરૂર છે બાપુ, એવી ઉપર પણ જરૂર હોય છે. સારા માણસો બહુ જલ્દી આ દુનિયામાંથી વયા જાય છે. મેં તો બિલકુલ વાત ખોટી છે. સારા માણસો કોઈ મળતા જ નથી. યાદ રાખજો તમે. માણસો વહેલા હારે વહી જવાનું કારણ મહેમાનને તાળીના કરતી વધાવો આવ્યા છે. વધાવો તાળીને પડતી એકતા હારી તમારી. કેશોદથી પીઆઈ સાહેબ પધાર્યા છે. સાહેબને ધન્યવાદ. એટલે સારા માણસો કોઈ મળતા હતી. હું તમને દાખલો આપું. માણા વહેલા મળી જાય શું લેવાય? તમે કહો, તમે હાઈબ્રિડ નહીં આખું શું લેવા મળી જાય? વહેલું મળી જવાનું કારણ શું? માણ કે સારા માણસો અહીંયા જરૂર છે, ઉપર જરૂર છે. ખોટી વાત છે. સારા માણસો કોઈ મળતા જ નથી. પણ વહેલું મળી જવાનું કારણ શું? કે તમારો જન્મ થાય એટલે તમારું આયુષ્ય નક્કી થાય. હકાબા ગઢવી એનું આયુષ્ય કેટલું? કે 100 વર્ષનું. પણ 100 વર્ષમાં હકાબાને કરવાનું શું? કે 2 દીકરી પહેણાવવાની, 1 દીકરો પહેણાવવાનો, 5 બંગલા બનાવવાના, 50 લાખ રૂપિયા ભેગા કરવાના. આટલું હકાબા ગઢવીને 100 વર્ષમાં કરવાનું છે. પણ એટલું હું 40 વર્ષમાં કરી નાખું ને બાપુ, એટલે મને ઉપાલે તાર દે. સીતારામ. તમારું કામ પૂરું થાય સાહેબ. આ દુનિયામાં તમારી કોઈ જરૂર છે જ નહીં. સ્વામી વિવેકાનંદ 500 વર્ષનું કામ 32 વર્ષમાં કરી ગયા સાહેબ. એને દુનિયામાંથી વહી જવું પડ્યું. હેમુ ગઢવી 100 વર્ષનું કામ 30 વર્ષમાં કરી ગયા. એને દુનિયામાંથી વહી જવું પડ્યું. એમાં આપણું કામ પૂરું થાય પછી આપણે કોઈ જરૂર છે જ નહીં. તમારા ઘરે કડીઓ આવે, તમે કહો અમારે મકાન બનાવવું છે, કેટલા પૈસા લેશો? એટલે કડીઓ કે 10 લાખ રૂપિયા. કેટલો ટાઈમ લાગશે? એટલે કડીઓ કે 6 મહિનામાં તમારું મકાન બનાવી દેશે. પણ એ જ કડીઓ તમારું મકાન 4 મહિનામાં બનાવી દે. પછી તમે એમ કહો 2 મહિના તું રોકા. શું કરવા? એનું કામ પૂરું થયું, તમે કાઢી મૂક્યું. એમાં આપણું કામ પૂરું થાય પછી આ કંઈ જરૂર છે એટલે બધાને વિનંતી, ધીમે ધીમે આપણે કામ કરવાનું છે. કે હાલે એમ માનજો હમ મસાના એમ માપે સાહેબ પધાર્યા છે. પોલીસ ખાતું